નમસ્કાર મિત્રો, તમારા જે દુકાનદાર છે એ ગોડાઉનમાંથી જથ્થો કઈ તારીખે ઉપાડ્યો તેનો મેસેજ રેશન કાર્ડ ધારકોને મળે છે. તો તેનું સેટિંગ કેવી રીતે કરી શકાય, કેવી રીતે એ મેસેજ તમને મળે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. તો જ્યારે એ જથ્થો ઉપાડશે ત્યારે તમને એ મેસેજ આવી જશે. ઓક્ટોબર 5ના રોજ આ મેસેજ મળેલ છે કે તમારા વિસ્તારના દુકાનદાર એ ગોડાઉનથી જથ્થો ઉપાડેલ છે. તો ચાલો જાણી લઈએ. તમારે સૌપ્રથમ પીડીએસ ગુજરાત એ વેબસાઇટ ખોલવાની છે. એ વેબસાઇટ આવી જશે, તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો ચાલો એ ખોલીએ. તો અહીં એ વેબસાઇટ ખુલી ગઈ છે. તેની અંદર આપણે નીચે જઈશું તો ગુજરાત ટીપીડીએસના SMS એલર્ટ માટે તમારો મોબાઈલ રજિસ્ટર કરાવો. તો તેના ઉપર આપણે ક્લિક કરીએ. અહીંથી તમે ઓનલાઈન કોઈ પણ ફરિયાદ હોય એ પણ કરી શકો છો. તમને મળવાપાત્ર જથ્થો પણ તમે જાણી શકો છો. તો આપણે અહીં મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવા ઉપર ક્લિક કરીએ. એ ક્લિક કરીશું, તમારો મોબાઈલ નંબર નાખવાનો ને આગળ વધવાનું છે, એટલે ઓટીપી આવશે. ત્યારબાદ તમારે જે ઓટીપી આવે છે એ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે નાખીને. ત્યારબાદ ફરી તમારો જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે અને તમારો વિસ્તાર જે છે, જે દુકાનદાર તમે જથ્થો લો છો એ તમારે પસંદ કરવાનું છે. એ પસંદ કરી અને તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમને અહીં દેખાશે કે યોર મોબાઈલ નો ઇઝ રજિસ્ટર્ડ સક્સેસફુલી ફોર પીડીએસ એલર્ટ ફી એડ એક્ટિવ. એટલે કે તમારો મોબાઈલ નંબર સક્સેસફુલી થઈ ગયો છે. તમે ફરી લાગે કે તમને ડીએક્ટિવ કરવો છે તો એ પણ તમે પીડીએસ પોર્ટલ ઉપરથી કરી શકશો. એ કર્યા પછી તમને દર મહિને આ રીતે મેસેજ તમને મળી જશે. તો મિત્રો, આ એક ગવર્મેન્ટ સાઇટ છે, આપ જોઈ શકો છો, IPDS ગુજરાત GOV.in. એટલે આપણે ગભરાવાની જરૂર નથી. થેન્ક યુ, આભાર. આપને કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો.